ગુજરાતમાં માસૂમ બાળકો માટે કાળ બનેલા ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નિશાન બનાવતા આ જીવલેણ રોગ અંગે સુરતના જાણીતા બાળ રોગ નિષ્ણાંતે મહત્વનું નિવેદન આપીને વાયરસના મુખ્ય લક્ષણો અને તેનાથી બચવા માટેની ખાસ તકેદારીઓ જાહેર કરી છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, જેને પગલે વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ છે. તબીબી નિષ્ણાંતોના મતે આ વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થતો એક અત્યંત જીવલેણ અને ચેપી રોગ છે. આ રોગ ફેલાવવા માટે સેન્ડ ફ્લાય નામની ખાસ માખી જવાબદાર છે, જે કાચા માટીના ઘરોની તિરાડો અને ગંદકીવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ માખી કરડવાથી વાયરસ સીધો બાળકના મગજ પર અસર કરે છે. આ ઘાતક વાયરસના પ્રકોપ વચ્ચે સુરતના જાણીતા પીડિયાટ્રિશિયન ડોક્ટર પિયુષ ભુવાએ આ રોગના મુખ્ય લક્ષણો અંગે વિગતવાર માહિતી આપી હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ જો બાળક ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવે તો તેને અચાનક ખૂબ જ ઝડપથી તીવ્ર તાવ આવી જાય છે. આ સાથે જ માથામાં અસહ્ય દુખાવો થવો, સતત ઉલટી થવી, શરીરમાં આંચકી એટલે કે ખેંચ આવવી, બાળક અચાનક બેભાન થઈ જવું અથવા શરીરમાં લકવાની અસર દેખાવી, આ તમામ ચાંદીપુરા વાયરસના પ્રાથમિક અને અત્યંત ગંભીર લક્ષણો છે. આ વાયરસથી બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે અંગે પણ પીડિયાટ્રિશિયન ડોક્ટરે ખાસ તકેદારી રાખવાની સલાહ આપી છે. વાલીઓને અપીલ કરાઈ છે કે ચોમાસાની આ ઋતુમાં બાળકોને ઘરની બહાર રમવા મોકલતી વખતે હંમેશા પૂરા કપડાં પહેરાવવા, જેથી મચ્છર કે માખી કરડવાનો ભય ન રહે. આ ઉપરાંત બાળકોના શરીર પર મચ્છર અને માખીથી બચાવતી ક્રીમનો ઉપયોગ ચોક્કસપણે કરવો જોઈએ. તબીબોએ સૌથી મહત્વની સૂચના આપતા જણાવ્યું છે કે ઘરમાં કે ઘરની આસપાસના વિસ્તારોમાં ક્યાંય પણ ગંદકી અથવા ચોમાસાનું પાણી ભરાવા ન દેવું, કારણ કે આવી જગ્યાઓ પર આ વાયરસની વાહક માખીઓ પેદા થાય છે. વાલીઓને ખાસ તાકીદ કરવામાં આવ્યા છે કે જો બાળકમાં તાવ કે ઉલટી જેવા કોઈ પણ લક્ષણો દેખાય તો સામાન્ય તાવ સમજીને ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડ્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા બાળ રોગ નિષ્ણાંતનો સંપર્ક કરવો, કારણ કે સમયસરની સારવાર જ માસૂમનો જીવ બચાવી શકે છે. અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસ જોવા મળે છે એ મોસ્ટલી 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહ્યા છે. એમાં તો સૌથી વધારે તો આપણને સિમ્ટમ્સ કહીએ તો એમાં સૌથી વધારે તાવ છે, પછી વોમિટિંગ થવી, વીકનેસ આવવી, બાળક ઢીલું પડી જવું અને વધારે પડતા સિવિયર કેસમાં ખેંચ આવવી અને ARDS એટલે કે શ્વાસમાં તકલીફ પડવી અને વધારે પડતા કેસમાં ગંભીર કેસમાં બાળક વેન્ટિલેટર પર પણ જવાની શક્યતા હોય છે. કેટલી તકેદારીઓ રાખવી જરૂરી છે? સૌથી પહેલા તો આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ. જે મચ્છરનો ઉપદ્રવ છે એ આપણે અટકાવવો જોઈએ, કેમ કે મચ્છર અને માખીથી આ રોગ ફેલાય છે. એટલે ફૂલ બાયના કપડાં પહેરાવવા જોઈએ. આપણે જે સૂતી વખતે છે મોસ્કીટો નેટનો વપરાશ કરવો જોઈએ, અથવા તો ઓડોમોસ જે મોસ્કીટો રિપેલન્ટ હોય છે એનો યુઝ કરવો જોઈએ. ખાસ કરીને સ્વચ્છતા જાળવીએ તો આમાં આપણે ખાસ એવી સફળતા મેળવી શકીએ એમ છે. અને વાલીઓ તકેદારી રાખવા માટે જો પણ નાની અમથી સિમ્ટમ્સ આપણને દેખાય, જેમ કે તાવ, વીકનેસ, વોમિટિંગ, એવું કંઈ નાનું અમથું બી આપણને સિમ્ટમ્સ દેખાય તો તરત જ નજીકના પીડિયાટ્રિશિયન કાં તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.